સંસ્થાના બાળકો દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે. અંધજન મંડળ રાજેન્દ્રભાઈ શાહ આસ્થા આનંદ સંસ્થાના સંસ્થાપક અને એમના બાળકોએ બનાવેલી પ્રોડક્ટ જ છે. હેતુ શું હતો આપણી સંસ્થાનો? અમારી સંસ્થાનો હેતુ હતો કે અમે એક ઈ પોર્ટલ બનાવ્યું છે. એ ઈ પોર્ટલનું આજે લોન્ચિંગ કર્યું. આ ઈ પોર્ટલ અમે એટલા માટે બનાવ્યું કે અમારી જે સંસ્થા છે એમાં ઘણા બધા બાળકો રહે છે, મેન્ટલી ચેલેન્જ બાળકો. હવે એ બાળકોને રહેવા માટેની અમે સરસ સગવડ કરી, પણ એમને જો કોઈ એક્ટિવિટી ના હોય તો બાળકો ડલ થઈ જાય. એટલે એમને એક્ટિવિટી માટે અમે પ્રોડક્શન ચાલુ કર્યું. તો પ્રોડક્શન ચાલુ કર્યું તો પછી એનું વેચાણ કરવાની મુશ્કેલીઓ પડતી હતી અમને. તો એના ઉપરથી આઈડિયા આવ્યો કે ભાઈ અત્યારે એ પોર્ટલનો જમાનો છે, તો શા માટે આપણે જ પોર્ટલ ઊભું ના કરવું કે જેથી આવા બાળકોએ બનાવેલી વસ્તુ વેચી શકે. એટલે અત્યારે શરૂઆતમાં અમે અમારી સંસ્થાની વસ્તુઓ વેચીએ છીએ, પણ અમારો ધ્યેય ફક્ત અમારી સંસ્થા પૂરતો નથી. આવા જે એનજીઓ છે, કે ઘણા બધા એનજીઓ છે જે આવું કામ કરતા હોય છે, તેમની પોતાની પ્રોડક્ટ વેચવામાં બહુ તકલીફ પડે છે. તો આ પોર્ટલ મારફત આપણી વસ્તુઓ વેચાઈ શકીએ. એટલે કોઈ પણ દિવ્યાંગજને બનાવેલી વસ્તુઓ ધીરે ધીરે અમે એ લેવલ સુધી પહોંચવા માગીએ છીએ. શરૂઆત લિમિટેડ 2-3 સંસ્થાઓથી કરીશું, કારણ કે કોઈ પણ પોર્ટલની વનરેબિલિટી આપણે સાબિત કરી હોય તો ક્વોલિટી, સર્વિસ બધું મેન્ટેન કરવું પડે. એટલે જે સંસ્થાઓનું લેવલ એટલું આવતું જશે એ સંસ્થાઓને અમે ઇન્ક્લુડ કરતા જઈશું અને એને રદ કરતા જઈશું. એટલે સંસ્થાઓ દ્વારા જ કરશો કે અંધજન મંડળના પણ કેન્દ્રો, આવા વેચાણ કેન્દ્રો ભવિષ્યમાં બનાવશો? અંધજન મંડળની સાથે જ થઈ છે. આ એક ઇન્ડિપેન્ડન્ટ પોર્ટલ બનાવ્યું છે કે જેમાં બધી જ સંસ્થાઓ માટે કામ થશે. ફક્ત અંધજન મંડળ માટે નહીં, બધી જ સંસ્થાઓ માટે કામ થશે. આ ખાદ્ય ખોરાકની જ વસ્તુઓ છે કે એ સિવાય પણ કોઈ ચીજ વસ્તુઓ બનાવે છે આપણા બાળકો? અત્યારે અમે જે સંસ્થામાં કરીએ છીએ એમાં ખાદ્ય વસ્તુઓ જ બનાવીએ છીએ, પણ ભવિષ્યમાં બીજી સંસ્થાઓ જોડાશે તો કોઈ દીવડા બનાવતું હોય, કોઈ નેકલેસ બનાવતું, જાતની વસ્તુઓ, તે બધી વસ્તુઓ ધીરે ધીરે અમે ઈ પોર્ટલ પર મૂકતા જઈશું. અને આ ઈ પોર્ટલમાં કોઈ વિદેશથી, કારણ કે ઘણા આ સંસ્થાના ડોનરો વિદેશમાં હોય છે, એ લોકોને પણ આ સંસ્થા પ્રત્યે ખૂબ માન હોય છે, તો સંસ્થાના બાળકોએ બનાવેલી વસ્તુઓ વિદેશના વેચાણ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ભવિષ્યમાં? અત્યારે તો અમે શરૂઆત કરી છે, એટલે અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવા માગીએ છીએ. એટલે અત્યારે તો અમને અમદાવાદ પૂરતું જ સીમિત રાખ્યું છે. પછી પહેલાં ઇન્ડિયા પૂરતું કર્યું, પછી એને લઈ જઈશું. કારણ કે બહુ મોટો ડગલો ભરીએ અને જો ક્વોલિટીની મેન્ટેન સર્વિસ ના થાય તો નામ ખરાબ થઈ જાય. એટલે પોર્ટલનું નામ હંમેશા લોકોને વિશ્વાસ પડે કે આ પોર્ટલ ઉપરથી ખરીદેલી વસ્તુ આપણને પરફેક્ટ જ મળશે. એ વિશ્વાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે એક્સપાન્ડ નહીં કરીએ. થેન્ક યુ વેરી મચ.